જી, કયા વિસ્તારમાંથી આવ્યા હતા અને શું સમસ્યા હતી? અમે ગાયત્રી સોસાયટી અને સ્વામી વિવેકાનંદ નગર વોર્ડ નંબર 4 માંથી આવ્યા છીએ. અમારી સમસ્યા જે મેઇન શહેરની ગટર લાઇન મોટી પસાર થાય છે અમારી સોસાયટી અને વિવેકાનંદ નગરની બંનેની વચ્ચેથી, એ સમસ્યા હર વર્ષના માટે હોય છે અને દરેક રહેવાસીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. એના માટે અમે સમસ્યાના પરમેનન્ટ સોલ્યુશન અને નિવારણ માટે અહીંયા નગરપાલિકામાં આવ્યા છીએ. નગરપાલિકાના પ્રમુખશ્રી તરફથી અમને અત્યારે કહેવામાં આવ્યું છે કે 2 મહિના માટે તમારો 2 મહિના પછી આ પ્રશ્ન સોલ્વ થઈ જશે એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું છે. જી, તમારા દ્વારા રજૂઆત કરવામાં આવી કે આમાં કોઈ નિર્દોષનો ભોગ લેવાઈ જશે તો એના માટે કારણદાર જવાબદાર કોણ હશે એવું કાંઈ પ્રશ્ન પૂછ્યો? હા, અમે પ્રશ્ન પણ પૂછ્યો. 2 દિવસ પહેલાં પણ એ ગટરના ખાડાની અંદર એક ભાઈ પડી ગયા હતા જે વૃદ્ધ હતા અને એકતાનગરના રહેવાસી હતા. ત્યારે અમે ખુદ પણ ત્યાં હાજર હતા, પણ સદનસીબે એ ભાઈને જેસીબી દ્વારા બહાર કાઢી લેવામાં આવ્યા અને બચાવાઈ ગયા. એ પણ અમે રજૂઆત કરી કે ભાઈ આવું પણ થાય છે. આરોગ્યને લગતી પણ રજૂઆત કરી કે 5 દિવસથી ગટરનું પાણી એ ખાડાની અંદર પડ્યું છે, એના કારણે અમારું આરોગ્ય પણ જોખમાય છે. કારણ કે મચ્છર અને ગંદકી સતત ગેટની પાસે રહેલા ઘરો છે એ બારી પણ ખોલી શકતા નથી. ખુદ મારા ઘર પાસે પણ હતું તો અમને બી વોમિટો અને એ બધી પરેશાનીઓ થઈ હતી. આરોગ્યની દ્રષ્ટિએ પણ છેલ્લા અઠવાડિયાથી અમે લોકો પરેશાન છીએ, જેના કારણે આજે અમારે રજૂઆત કરવા માટે આવવું પડ્યું છે. જી, એવો કેટલો વિસ્તાર, કેટલા લોકો ત્રાહિત છે આ વસ્તુથી? આ વસ્તુથી લગભગ વિવેકાનંદ અને ગાયત્રી એ બંને સોસાયટીના 150 થી 200 ઘરો જેટલાને આ પરેશાની છે. આવા જવાનો મેઇન જે રોડ છે એ ત્યાંથી પસાર થાય છે, એટલે બધાને ફરીને પણ જવું પડે છે. ધંધાદારી વર્ગ પણ અમારી સોસાયટીમાં વધારે છે, જે લોકોને લારી લઈને પણ પસાર થતા હોવું પડે છે, તો એ લોકોને પણ ફરીને ત્યાંથી નીકળવું પડતું હોય છે. એ લોકો પણ કષ્ટ ભોગવી જ રહ્યા છે બધા જ. લગભગ 150 જેટલા લોકોને છે. લાગતો હશે રસ્તા ઉપરથી કદાચ વરી કાંઈ થશે, ખબર ન હોય. હા, ડર તો સતત રહે છે, કારણ કે આગળ એક ભૂવો પડ્યો તો એ હજી 2 મહિના સુધી પરમેનન્ટ કામ થયું નહોતું, ત્યાં સુધી પાછો બીજો પડ્યો. અત્યારે જ્યાં કામ ચાલુ જ છે ત્યાં ત્રીજી જગ્યાએ ગટરનું ચાલુ છે કામ, એટલે અમને એ પણ ડર છે કે કદાચ ત્યાંય પણ ન થાય પાછું, નહીંતર એ સમસ્યા પાછી એની એ જ એઝિટી જ રહેવાની છે. જી, રાજબા ખાસ કરી એટલા ભૂવા પડ્યા, આ વિષયને લઈ તમે ઘણા સંઘર્ષ કર્યા, શું કહેશો વિશેષમાં? આભાર. આજે અમે અહીં બિન રાજકીય એક સોસાયટીના તમામ રહેવાસીઓ, જે બેને કીધું એમ 150 થી 200 નહીં પણ અમારા વોર્ડના લગભગ 500 પરિવાર પીડિત છે આ માર્ગના કારણે. તમને જણાવી દઉં, ભૂવો પડે એટલે એકતાનગરને હાઉસિંગ બોર્ડના લોકોમાં ગટર ભરાઈ જાય, ઘરની અંદર ગટર ભરાઈ જાય, અને એની કામગીરી કરવા માટે અમારા ગાયત્રી અને સ્વામી વિવેકાનંદના લોકો હેરાન થાય. એટલે આ 500 પરિવાર ખૂબ જ પીડિત છે. અને એ હજી અમે અત્યારે અમને પ્રમુખ સાહેબ દ્વારા ખાતરી આપવામાં આવી છે 2 મહિનામાં આ કામગીરી થઈ જશે. તો આપને જણાવી દઈ કે અમને હજી બીક છે કે અત્યારે આ પાઇપ પૂરશે તો આગળ હજી ભૂવો નહીં પડે એની કોઈ ખાતરી નથી. એટલે જ્યાં સુધી આ પાઇપલાઇન બંધ કરી અને એને બહારેથી કાઢવામાં નહીં આવે ત્યાં સુધી અમારા વોર્ડના 500 પરિવાર ભયના માહોલમાં જ જીવશે. આપને જણાવી દઈ, આ ભૂવામાં હજી જે 2 મહિના પહેલાં બેને વાત કરીને ભૂવો પડ્યો, ઉहाँથી પણ ગાડી હાલી શકે એવી જગ્યા નથી હજી સુધી થઈ. તો આ અત્યારે એ કહે છે રોડ બનાવવાનું, પણ જ્યાં સુધી પાઇપલાઇન નહીં નીકળે ને ત્યાં સુધી રોડ બનાવવાનો કોઈ ફાયદો નથી એ જગ્યા ઉપર. આપને જણાવી દઈ, આવી સમસ્યાઓ અનેક છે, સફાઈની આ તે, એવી અમારા સોસાયટીના રહેવાસીઓ દ્વારા રજૂઆત કરાઈ છે અને 2 મહિનાનો અમને ખાતરી આપી છે. 2 મહિનામાં જો કામગીરી નહીં થાય તો અમે 200 પરિવારવાળા અહીં આવીને નગરપાલિકામાં બેસી જશે. જ્યાં સુધી કામ કરવામાં નહીં આવે ત્યાં સુધી નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવશે. એટલે 2 મહિનામાં શું કામગીરી કરવી? ગટરના જે મોટા પાઇપ નીકળે છે ને એને શિફ્ટ કરવામાં આવશે, બીજી જગ્યાએથી ટ્રાન્સફર કરવામાં આવશે. અને તો વિશેષમાં આમાં તમને શું લાગે 2 મહિનામાં કામગીરી થઈ શકશે? જી, એમને ખાતરી આપી છે 2 મહિનામાં નહીં થાય તો અમે નગરપાલિકામાં પાછા આવશું અને નગરપાલિકાને તાળાબંધી કરી દઈશું.